રાજ્ય સરકાર તરફથી જે યોજના એટલે કે સાયકલ યોજના જે બહાર પાડવામાં આવી છે તે યોજના અંતર્ગત અનેક વિદ્યાર્થીઓને જે સાયકલ મળવી જોઈએ એ વિદ્યાર્થીઓને સાયકલ નથી મળતી અને તેને જ લઈને ક્યાંક હાલ અત્યારે એક વિવાદ છે તે સામે આવ્યો છે। અમદાવાદની વાત કરવામાં આવે તો અમદાવાદમાં અનેક આવી જે સંખ્યાબદ્ધ જે સાયકલો છે તે મળી આવી છે। ધૂળ ખાઈ રહી છે આ સાયકલો। આપણી સાથે રાજકોટના સામાજિક સંસ્થાના આગેવાનો છે, એમની સાથે વાત કરશું તેઓ શું કહી રહ્યા છે। ખૂબ જ દુઃખદ કહી શકાય કે એક બાજુ જ્યાં સરકાર યોજના જાહેર કરે છે અને ત્યારે બીજી બાજુ સરકારી બાબુ હોય કે પછી એજન્સીઓ છે તે સરકારની યોજનાની અમલવારી નથી કરી શકતા। આપણી સાથે મીનુભાઈ છે। મીનુભાઈ, શું કહેશો, જે અમલવારી થવી જોઈએ સરકારી યોજનાનો એ નથી થઈ રહી। અમદાવાદમાં આ પ્રકારનો જે દ્રશ્યો છે તે સામે આવ્યા। રાજકોટમાં પણ એક વર્ષથી ક્યાંક ને ક્યાંક આ જે સહાય છે તે નથી મળી, આ પ્રકારની વિગતો પણ સામે આવી છે। શું કહેશો, ક્યાં ઉણપ રહી જાય છે? સાયકલ છે એ મારું મનગમતું વાહન છે। હું મારો રેગ્યુલર સમય 90% જેટલો સાયકલમાં વિતાવું છું। વિદ્યાર્થીને પણ પ્રોત્સાહન આપું છું કે સાયકલ યુઝ કરો, તમારી હેલ્થ ફિટનેસ સારી રહેશે અને તમારે આર્થિક રીતના પણ તમારા માતા પિતાને ફાયદો થશે। તમે કહો છો એ રીતના કે સરકાર આટલી મોટી ગ્રાન્ટ જ્યારે ફાળવતી હોય છે સરસ્વતી સાયકલ યોજના કે કોઈ પણ સરકારી યોજનામાં, તો એનો એન્ડ રિઝલ્ટ છે એ માણસની સુખાકારી હોવી જોઈએ। આ જે ઇસ્યુ છે જેમાં સાયકલની ગ્રાન્ટ ઇસ્યુ થઈ ગયેલી છે, વચ્ચે એક ઓથેન્ટિકેટ કરતી હોય એવી એક એજન્સી છે, પણ ક્યાંક એજન્સી જે સરકારી એજન્સીઝ છે ત્યાંથી ઉણપ રહી જતી હોય અને વિદ્યાર્થીઓ સુધી આ સહાય પહોંચતી નથી, એ ખૂબ દુઃખની બાબત છે। તો આવા સમયે શું થવું જોઈએ? તો કે મારા તમારા જેવા જે એજ્યુકેટેડ માણસો છે એ લોકોએ મંતવ્ય, ખાસ કરીને મંતવ્યનો હું આભાર માનવા ઈચ્છીશ કે મંતવ્ય ન્યૂઝે જે સરસ મુહિમ ઉપાડી છે। લગભગ છેલ્લા 2 મહિનાથી હું આ ઇસ્યુથી વાકેફ છું। મેં મારું નિવેદન પહેલાં પણ ઓલરેડી આપેલું છે અને અપીલ પણ સરકારને કરી છે કે આવી સાયકલનું તાત્કાલિક ધોરણે ડિસ્પેચ થવી જોઈએ સાયકલ। બને એવું કે માની લો કે સરકારને વિદ્યાર્થીઓ નથી મળતા સાયકલ પ્રાપ્ત થાય એવા, તો જે પડતર સાયકલ છે એની સાયકલની હેલ્થ સુધારી અને ડિસ્પેચ કરવી જોઈએ, બીજી કોઈ ગ્રાન્ટની ફાળવણી થયા એ પહેલાં। હવે એ ગ્રાન્ટ છે એ સરકાર કોઈ બીજી સ્કીમ માટે વાપરી શકે, જેથી કરીને સાયકલનો જે વોલ્યુમ છે એ એકઠો ન થાય અને સાયકલ પડતર હાલતમાં ન પડે। તો અમે એક શિક્ષક તરીકે એવી અપીલ કરીએ કે આ સાયકલનો જે નિકાલ છે અને જરૂરિયાતમંદવાળા જે વિદ્યાર્થી છે એને યોજના પહોંચે। મેં મંતવ્યની વાતચીત જ્યારે મેં લાસ્ટ ટાઈમ આપની સાથે કરી ત્યારે પણ મેં આ વસ્તુનો મુદ્દો ઉપાડ્યો હતો કે સરસ્વતી સાયકલ યોજનામાં એવી સ્કીમ છે કે 8મા ધોરણની જે ગર્લ ચાઇલ્ડ છે 8મા ઉપરની, એને સાયકલ આપવી। તો આપણે એવું પણ કરી શકીએ કે જો આ સાયકલ બંધ હાલતમાં અત્યારે પડી છે તો આવી સાયકલ ખાલી બહેનો માટે નહીં પણ જરૂરિયાતવાળા જે પુરુષ સ્ટુડન્ટ્સ છે, જે બોય સ્ટુડન્ટ્સ છે, એને પણ તમે આપો। જો એમાં પણ તમારી સાયકલનો જથ્થો છે એ વપરાતો નથી તો સરકારી ગ્રાન્ટીનેટ જે સંસ્થા છે એના બાળકોને આપો, અને જો એનો પણ જથ્થો ન વપરાતો હોય તો ખાનગી કોલેજમાં આરટીના વિદ્યાર્થીઓને મળે એવી પણ કંઈ સુવિધા થઈ શકે। પણ આના માટે જે પણ એજન્સી જવાબદાર છે એના અધિકારીશ્રીઓએ આ વસ્તુને બહુ સિરિયસલી લેવી જોઈએ, કારણ કે આ મારા અને તમારા ટેક્સના પૈસાની આ સાયકલનો જથ્થો છે, એટલે આપણને વધારે કન્સર્ન આપણે આપણા રજૂ કરીએ છીએ। આપ શું કહેશો, કઈ પ્રકારે